67 કરોડ રૂપિયાના માતબર ખર્ચે ધારી ગીર વિસ્તારની અંદર તુલસીશ્યામ સુધીના રસ્તાને પહોળો કરવા માટે એના નવીનીકરણ માટેના રોડનું ખાતમુહૂર્તનો પ્રસંગ સાથે સાથે નવ નિર્વાચિત સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયાને સન્માનવા માટેનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ધારી વિધાનસભામાં આજે યોજાયો. વિધાનસભાના દંડક ઉપદંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, ધારાસભ્ય જનકભાઈ સહિતના ખૂબ મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આ ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો. અમે ધારી વિસ્તારના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપીએ છીએ કે જે પ્રકારે ધારીની અંદર ધારાસભ્ય જેવી કાકડિયાના નેતૃત્વમાં વિકાસની ગંગા જે પ્રકારે શરૂ થઈ છે એ ગંગા અવિરતપણે એનો પ્રવાહ શરૂ રહે, ધારીના લોકોને એનો ખૂબ લાભ મળે એવા પ્રકારની શુભકામનાઓ. કૌશિકભાઈ એની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી અમે 5 ધારાસભ્યોની હાજરીમાં બાંહેધરી આપી છે કે આવનારા સમયમાં ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવા માટેની સરકાર ખૂબ ગંભીરતાથી વિચાર કરશે અને ટૂંક સમયમાં જાહેરાત કદાચ થઈ શકે.